સુરતના સરથાણામાં આવેલી વાલમનગર સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે। સોસાયટીમાં પાણી ઘૂસી જતા ફાયરની ટીમે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી। ફાયરની ટીમે બોટથી ડોક્ટરોની ટીમ સોસાયટીમાં રવાના કરી। સોસાયટીમાં ટ્રેક્ટર તેમજ બોટથી અસરગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। છાતીસમા પાણીમાં લોકોનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। સોસાયટીમાં રહેલી દુકાનો અને મકાનમાં પાણી ઘૂસતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। ધારાસભ્ય કુમાર કાનાણીએ પાણીથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી છે। સુરતમાં 2 દિવસથી પડેલા ભારે વરસાદને પગલે અત્યારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ પરિસ્થિતિ અત્યારે જોઈ શકાય છે, પાણી ભરાયા છે। અત્યારે વીટીવીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે અને એવા જગ્યાએ પહોંચી છે કે જ્યાં લોકોના ઘરમાં પાણી ભરાયા છે। અત્યારે સુરતના સરથાણા પાટિયા સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલ આ વાલમનગર સોસાયટી છે અને વાલમનગરની આ સોસાયટીના રહીશોની હાલત અત્યારે જોઈ શકાય છે। સુરતના સરથાણા સીમાડા નાકાની આ સ્થિતિ છે। લોકો આ પાણીમાં રહેવા મજબૂર થયા છે। લોકોને અત્યારે ત્યાં મદદ પણ પહોંચાડી રહી છે। આપણી સાથે સ્થાનિક લોકો જોડાયા છે, તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ। જે રીતે અત્યારે સ્થિતિ સર્જાઈ છે, બેન, જે રીતે બેન તમે જણાવશો કેવી સ્થિતિમાં મુકાયા છો, કેવી પરિસ્થિતિ? જે રીતે અત્યારે લોકો જોઈ શકાય છે, ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે આપણે આ તમામ ઘરોમાં પાણી છે અને પાણીમાં ઉપર રહેવા માટે મજબૂર થયા છે। હાલ આ તમામ જગ્યાના તમને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। આખા વિસ્તારોમાં આપણે ફરી ફરીને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને જે રીતની હાલ આખી આ પરિસ્થિતિ સર્જાઈ છે, તેમાં વીટીવીની ટીમ અત્યારે આ સોસાયટીઓમાં જઈને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપણે બતાવી રહી છે। લોકો કેવી તકલીફમાં મુકાયા છે તે આપણે આ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। અત્યારે આ કમરથી ઉપરના પાણી પહોંચી ચૂક્યા છે અને આ કારમાં પણ જો પાણી ભરાઈ ચૂક્યા છે, તમામ ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને આ કમરથી ઉપર આ પાણી જે છે ત્યાં સોસાયટીઓમાં ઘૂસી ચૂક્યા છે અને લોકો આ પાણીમાં રહેવા માટે મજબૂર થયા છે। આ જ રીતની સ્થિતિ અત્યારે જોવા મળી છે। અત્યારે જે હું જગ્યાએ જે ઉભો છું તે વિસ્તારમાં, તે સોસાયટીમાં જે છે તે 40 એટલે કે 40 ના શકાય તેવી સ્થિતિ છે અને કમર ઉપરના પાણી છે। અત્યારે હાલ આ તમામ લોકો ઉપર રહેવા મજબૂર થયા છે। આપણે ઘરોમાં જે છે તે જોઈ શકાય છે કે લોકો ઘરની ઉપર રહ્યા છે। પાણી જે છે તે પાણીમાં રહેવા માટે મજબૂર થયા છે। આપણે લોકોના ઘર પાસે જવાનો પ્રયત્ન કરીએ, લોકો કેવી સ્થિતિમાં છે તે જાણીશું। આ રીતની સ્થિતિ અત્યારે લોકોમાં મુકાઈ છે, ત્યારે શું કહી રહ્યા છે લોકો આપણે જાણીએ। ભાઈ, આપનું નામ? દિવ્યાંગ। કેવા પાણીને લઈને કેવી સ્થિતિમાં મુકાયો છે, શું પરિસ્થિતિ, શું સ્થિતિ? બહુ હેરાન થઈ ગયા, બહુ હેરાન થઈ ગયા। ક્યારથી પાણી ભરાઈ ગયું ને કેવી રીતના રહેવા માટે મજબૂર થયા છો? સવારે 4 વાગે, 4 વાગેથી ઘર વખરી સામાન બામાન કેવી રીતના બચાવવાનું, શું? થોડો ઘણો ઓલો થયો છે, થોડોક પલળી ગયો છે। બિલકુલ, એટલે લોકો અત્યારે આ પાણીમાં રહેવા મજબૂર થયા છે। લોકોના ઘરનો સામાન જે છે તે પણ પલળી ગયો છે, ઘર રખરી નથી બચાવી શક્યા। આ રીતની સ્થિતિ અત્યારે તમામ લોકોમાં જોવા મળી રહી છે। જે રીતે આખું આ દ્રશ્ય સર્જાયા છે અને આ ગ્રાઉન્ડ ઝીરો પર આપણે અત્યારે ઉતર્યા છે। આપણે લોકો જે ઉપર રહેતા હોય છે તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ કે જે રીતે હાલ આખી સ્થિતિ સર્જાઈ છે તેને લઈને શું કહી રહ્યા છે લોકો। હાલ આખા પરિસ્થિતિમાં ઉપર જવાનો પ્રયત્ન કરીએ છીએ અને શું માને છે લોકો। હાલ આ જગ્યાએ તમે ઉભા છો, ભાઈ, તમે અહીં ઉભા છો, તમે અહીં જ રહો છો। તો ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। વરસાદના લીધે પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓને ફરી તક મળશે। ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો। પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે। રાજ્ય સરકાર આગામી સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરશે। સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે।
કેટલાય શહેરોમાં 10-12 ઇંચ વરસાદ 24 કલાકમાં પડ્યો છે ને તમામ રોડ ઉપર પાણી ભરાયેલા છે. યાતાયાત સંપૂર્ણ બંધ છે. ત્યારે અમારી 10મા અને 12મા ધોરણની પૂરક પરીક્ષા બોર્ડની ચાલી રહી છે. મને ઘણા વિદ્યાર્થીઓના અને વાલીઓના ફોન આવ્યા, જેઓ પરીક્ષા સ્થળે પહોંચી શક્યા નથી પૂરા ગુજરાતની અનેક શહેર અને તાલુકામાં. આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન પછી બોર્ડ દ્વારા યાની કે શિક્ષણ વિભાગ દ્વારા અમે નક્કી કરવામાં આવ્યું છે, પરીક્ષા પૂર્ણ થતા જે વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી છે તો રનિંગ રહેશે. એક્ઝામ એ જ ટાઈમ ટેબલ પર શરૂ છે. જે વિદ્યાર્થીઓ પહોંચી નથી શક્યા આજે અને કાલે 2 દિવસમાં, એમના માટે પરીક્ષા પૂર્ણ થતા પછી જે વંચિત વિદ્યાર્થીઓ 10 અને 12માં છે એના માટે ફરી વખત પાછી બોર્ડ દ્વારા અમે પરીક્ષા લેશું. માટે 10મા અને 12મા ધોરણના દરેક દીકરા દીકરીઓ તમે ટેન્શન નહીં લેતા. તમારા માટે સરકારે સ્પેશિયલ વ્યવસ્થા બીજી વાર કરવામાં આવી છે. તો રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ધોરણ 10-12ની પૂરક પરીક્ષા અંગે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. તેવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા નથી પહોંચી શક્યા. તો હવે વાત કરીશું વીટીવીના દર્શકોએ મોકલેલા એ વિડીયો વિશે. સુરતમાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. આ સાથે અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. સુરતના બોરીગાળા ગામ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી. અમારા દર્શક યોગેશ ચૌધરીએ વરસાદની પરિસ્થિતિનો વિડીયો વીટીવી ન્યૂઝ સાથે શેર કર્યો છે. સુરતમાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. આ સાથે અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે. અમારા દર્શક શ્રવણકુમાર રોયે આ વરસાદની પરિસ્થિતિનો વિડીયો વીટીવી ન્યૂઝ સાથે શેર કર્યો છે. તો વીટીવી ન્યૂઝ માટે દર્શકોએ રિપોર્ટિંગ કર્યું છે અને તેના જ એક બાદ એક આ વિડીયો સામે આવી રહ્યા છે. સુરતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ધોધમાર વરસાદ વચ્ચે સુરતવાસીઓની મોજ. વરસતા વરસાદમાં લોકોએ ગીત બનાવ્યું. ગીતના શબ્દોમાં મુશ્કેલીનું વર્ણન કર્યું છે. મારા સુરતનો એવો વરસાદ જ્યાં જુઓ ત્યાં આજુબાજુ આગળ પાછળ વિદ્યાકુંજમાં સખત નાકા હેલ્થ સવારી ચારે બાજુ મારા. તો છોટાઉદેપુરમાં ભારે વરસાદને લીધે રસ્તાઓને નુકસાન થયું છે. ભારત નદી પરના ડાયવર્ઝનનો એક ભાગ તૂટી પડ્યો છે. ડાયવર્ઝનનો એક ભાગ ધરાશાયી થતા રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી નાળામાં પાણીની આવક સતત વધી રહી છે. નદીઓના પાણી ફરી વળતા રસ્તાઓને મોટા પાયે નુકસાન થતું હોવાનું સામે આવી રહ્યું છે. તો છોટાઉદેપુરમાં ભારે વરસાદને લીધે રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદથી નદી નાળાઓ પાણીમાં છલકાયા છે. સંવાદદાતા રાજેશ ફોનલાઈન પર જોડાયા છે. રાજેશ, છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. શું સ્થિતિ? જે છોટાઉદેપુર જિલ્લામાં 10 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસતા જે નદીઓ છે એમાં પૂર આવ્યા હતા. ત્યારે નેશનલ હાઈવે નંબર 56 ઉપર જે સિહોર પાસેનું ભારત નદી પરનું જે ડાયવર્ઝન હતું એ ક્ષતિગ્રસ્ત થયું હતું. પરંતુ આજે વધુ પડતું ભારત નદીમાં પાણી આવવાના કારણે જે ડાયવર્ઝન છે તેનો એક ભાગ જે છે એ ધરાશાયી થયો છે અને નેશનલ હાઈવે નંબર 56 નું આ ડાયવર્ઝન સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે અને લોકોને 40 કિલોમીટરનો ફેરો કરીને છોટાઉદેપુરના જે જિલ્લાનું હેડક્વાર્ટર છે ત્યાં પહોંચવાનો વારો આવ્યો છે. જી બિલકુલ રાજેશ, જાણકારી બદલ આભાર.
છોટાઉદેપુરના નસવાડીમાં ધોધમાર વરસાદથી શિક્ષણને અસર પહોંચી છે. એસબી સોલંકી વિદ્યામંદિર અને કન્યા શાળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા. શાળામાં પાણીનો ભરાવો થતા વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. કન્યા શાળાનું નવું બિલ્ડિંગ રોડ લેવલથી નીચું બનાવાતા અહીંયા પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાને કારણે શાળાના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. હાલોલ તાલુકાના અનેક વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તાઓ પરથી નદીની જેમ પાણી વહેતા થયા છે. હાલોલ નગરમાં પ્રવેશ દ્વાર પર પાણીથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી. જીવના જોખમે રસ્તાઓ પરથી પસાર થતા લોકો પણ કેમેરામાં કેદ થયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અટવાયા. હાલોલ બાયપાસ રોડ છે. અહીંયા પાણીનું સ્વતંત્ર વધી ગયું છે અને અત્યાર સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી. પાણી અત્યારે પેલું નારાથી લઈને બાયપાસ સુધી પાણી છે અત્યારે, ને કેટલા લોકોની ગાડીઓ તણે ગઈ છે, એને કોઈ બી નિર્ણય આવ્યો નથી. તો એને કંટ્રોલ કરવા માટે કોઈ બી તમે નિવેદન લો, કારણ કે અત્યારે બધી જ પબ્લિક ચાલતી જાય છે અને ત્યાં સુધી પાણી છે. હવે જીવનો જોખમ છે. પાણી ચારે બાજુ આવી ગયું છે. વિસ્તાર પાવાગઢથી લઈને નારા સુધી બહુ પાણી ચારે બાજુ ફેલાઈ ગયું છે. તો દાહોદમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. દાહોદ અને જાલોદને જોડતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી છે. વરસાદી પાણી ભરાતા રાહદારીઓને પરેશાની થઈ. જે દાહોદ અને જે લીંબડીને જે જોડતો માર્ગ છે તેની અંદર જે મીરાખેડી જે છે તે મીરાખેડીની અંદર જે પાણી જે રસ્તા પર ફરી રહ્યા છે, જે નેશનલ કોરિડોર છે, જે તમે જોઈ શકો છો, જે નેશનલ કોરિડોર છે, જેની પાણી જે ઉપરવાસથી જે પાણી આવતા જે નીચે સુધી જે ફરી રહ્યા છે, જે ટ્રાફિક છે તે ખૂબ જ જે મોટી પ્રમાણમાં જે જામ થઈ ગયો છે. જે પોલીસ બંદોબસ્ત પણ છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. જે તમે જોઈ શકો છો જે રસ્તો છે એના ઉપરથી જે ગાડીઓ પસાર થઈ રહી છે અને જે લોકોને જે જવામાં જે ભારે હાલાકી પડી રહી છે. ઉત્સવ પંચાલ, વીટીવી ન્યૂઝ, દાહોદ. પંચમહાલમાં ધોધમાર વરસાદ થયો. જાંબુગોડામાં અત્યાર સુધીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા. જાંબુગોડા પાસેથી પસાર થતી સૂકી નદી બે કાંઠે વહેતી થઈ છે. જાંબુગોડા સહિત સમગ્ર જિલ્લામાં હાલ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે. વરસાદ ખાબકતા અનેક નદી નાળા પણ છલકાયા છે. સાબરકાંઠા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ઈડર વડાલી અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે. સ્થાનિકો રેલવે ટ્રેક ક્રોસ કરી અવરજવર કરવા મજબૂર બન્યા છે. અંડરપાસમાં 4 દિવસથી પાણી ભરાતા પશુપાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. ગામમાં અવરજવરનો રસ્તો બંધ થઈ જતા કેસરગંજ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. અંડરપાસના પાણીનો નિકાલ કરવા માટે સ્થાનિકો સતત માંગ કરી રહ્યા છે. તો મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે કે જ્યાં લુણાવાડા કડાણાના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. કડાણાના પીટવાસ, કરવાઈ, જોગણ, બચકીયારામાં વરસાદ શરૂ થયો. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા શરૂ થયા છે. અરવલ્લીના મોડાસા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો. દઘાલિયા ગામમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ. મુખ્ય માર્ગ પર પાર્ક કરેલી 2 કાર અને 2 બાઇક તણાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાયા છે. ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાણીના પ્રવાહમાં અનેક વાહનો તણાયા છે. તો ભારે વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેને કારણે ગામના લોકો છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અનેક વાહનો પણ પાણીમાં તણાતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને લોકો પોતાના વાહનોને સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા છે. અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ પડ્યો. મોડાસા એરપોર્ટ પર પાણી ભરાયા છે. 2 ઇંચ વરસાદ વિસ્તારમાં પાણી જ સ્થિતિ જોવા મળી રહી છે. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. નવા બનેલા રોડ પર ગાબડું પડતા બેરિકેડ પણ મૂકવામાં આવ્યા છે. જોકે અનેક જગ્યાએ ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હવે આ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં વીજળી પડવાની ઘટના બની છે. સિંચાઈ વિભાગની 2 કચેરી પર કડાકા સાથે વીજળી પડી. અધિકારીઓ કર્મચારીઓ ક્વાર્ટર્સમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. વીજળી પડતા સિંચાઈ વિભાગના અધિકારીઓ દોડતા થયા. વીજળી પડવાથી કચેરીમાં રહેલા વીજ ઉપકરણોને પણ ભારે નુકસાન થયું છે. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ થયો. મોડાસાના સરડોઈમાં મેઘો મુશળધાર જોવા મળ્યો. ડુંગર પરથી પાણી આવતા માર્ગો ડૂબ્યા છે. ગામના માર્ગો નદીમાં ફેરવાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. મોડાસાના સરડોઈના દ્રશ્યો, ગામના માર્ગો નદીમાં ફેરવાયા હોય તેવી સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે. અરવલ્લીના મોડાસા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. અંડરપાસમાં પાણી ભરાતા સબલપુર ગામ જવાનો રસ્તો બંધ થયો. જળભરાવને લીધે ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અંડરપાસમાંથી પાણીનો નિકાલ કરવા માટે ગામ લોકોએ માંગ કરી છે. તો જે પ્રકારે અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે. સબલપુર ગામ જવાનો રસ્તો છે તે બંધ થયો છે અને તેને જ કારણે ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંડરપાસમાં પાણી ભરાવવાને કારણે હવે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે. ગામ લોકોએ આ પાણી નિકાલની માંગ કરી છે. સતત આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અનેક જગ્યા પર આ સ્થિતિ જોવા મળી રહી છે. સંવાદદાતા તસ્લીમ ફોનલાઈન પર જોડાયા છે. તસ્લીમ, અરવલ્લીના મોડાસા તાલુકામાં ધોધમાર વરસાદ બાદ અનેક અંડરપાસમાં પાણી ભરાયા છે. શું સ્થિતિ? ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી જે પ્રમાણે હતી, સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. 3 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસવાના કારણે કેટલીય જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. સાથે વાત કરવામાં આવે તો મોડાસાના પાસે આવેલા સબલપુર રેલવે અંડરપાસ છે, ત્યાં પણ પાણી ભરાયા છે, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે. ચોક્કસપણે રેલવે વિભાગની બેદરકારીના કારણે આ સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકોની માંગ છે કે ઝડપી આ રેલવેના પાણી દૂર કરવામાં આવે અને રસ્તો ખોલવામાં આવે. બિલકુલ, જાણકારી બદલ આભાર. સબલપુર ગામના આ દ્રશ્યો કે જ્યાં હવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદને લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઈડર વડાલી અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. જિલ્લાના કેસરગંજ ગામને શહેર સાથે જોડતા મુખ્ય અંડરપાસમાં જ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો રેલવે ટ્રેક ક્રોસ કરીને જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. કેસરગંજ ગામને જોડતો આ મુખ્ય માર્ગ છે. કેસરગંજ ગામમાં 1200 જેટલી વસ્તી ધરાવે છે, જેને જોડતો આ મુખ્ય માર્ગ શહેરને જોડતો છે. જે છેલ્લા 4 દિવસ અગાઉ ધોધમાર પડેલા વરસાદને કારણે આ રેલવે બ્રિજનું જે નવીનીકરણ થયું છે તેમાં અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી 4 દિવસ સતત પાણી ભરાયેલું રહ્યું હતું. તેના કારણે ગ્રામજનોને શહેરમાં જવાની તકલીફ પડતી હતી. અમારું કેસરગંજ ગામ હતું તે એમને વરસાદ બહુ પડ્યો હતો. અમને તકલીફ બહુ પડતી હતી. એ કારણે અમે આ પારથી પેલી પાર જવા માટે વડાલી થઈને અમારે જવું પડતું હતું. આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 28 જૂન સુધી વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વડોદરા, ભરૂચ, સુરત, નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, દમણ, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन में दोनों क्षेत्र में गुजरात क्षेत्र और सौराष्ट्र को इसमें वाइड स्प्रेड बारिश का हवाओं समर्थन का पूर्वानुमान है. इसमें थंडरस्टॉर्म का वार्निंग है अगले 5 दिन का 24, 25, 26, 27, 28 का 28 जून तक आपका थंडरस्टॉर्म वार्निंग 30-40 किलोमीटर प्रति घंटा स्पीड के साथ लाइटनिंग भी देखी और एक्सट्रीम हेवी रेनफॉल का वार्निंग आज दिया गया है. एक्सट्रीमली रेनफॉल कैटेगरी में ह्यूमिडिटी एरिया भी एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है. दोनों क्षेत्रों आपका गुजरात क्षेत्र की जो साउदर्न डिस्ट्रिक्ट है इसमें दिया गया है. इसमें जो डिस्ट्रिक्ट आपका है वडोदरा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, दाहोद और महीसागर के लिए दिया गया है. वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है इस डिस्ट्रिक्ट.
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગઈકાલના સામાન્ય વરસાદમાં વૃક્ષ પડતા રસ્તો બ્લોક થયો. નીચે પાર્ક કરેલી કાર પર વૃક્ષ પડતા કારનો બુકડો બોલાઈ ગયો છે. રસ્તા પરથી કોઈ પસાર ન થતું હોવાથી મોટી જાનહાનિ ટળી. પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન વૃક્ષોનું કટિંગ નથી કરવામાં આવ્યું, જેને કારણે આ પરિસ્થિતિ છે તે અહીંયા સર્જાઈ રહી છે. રસ્તા પરથી કોઈ પસાર ન થતું હોવાથી મોટી જાનહાનિ ટળી છે. બોડકદેવ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં વૃક્ષ ધરાશાયી થયું. એક કાર નીચે પાર્ક કરેલી હતી અને તે કાર પર જ આ વૃક્ષ પડવાને કારણે કારમાં પણ નુકસાન થયું છે. સામાન્ય વરસાદમાં વૃક્ષ પડતા રસ્તો બ્લોક થઈ ગયો છે. નીચે પાર્ક કરેલી કાર પર વૃક્ષ પડતા કારનું પણ મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં વગર વરસાદે બોડકદેવ વિસ્તારની અંદર વૃક્ષ ધરાશાય થવાની ઘટના સામે આવી છે. મેઇન રસ્તા ઉપરનો વૃક્ષ પડતા પાર્ક કરેલી ગાડી છે તેનું ચકનાચૂર છે તે થઈ હતી. આપણી સાથે ગાડીના માલિક છે તેમની સાથે વાત કરું. કાકા, શું કામ માટે આવ્યા હતા? ગાડી કઈ રીતના પાર્ક કરેલી હતી? ગાડી તો અહીંયા સાઈડમાં જ જગ્યા હતી ને કોઈને નડે નહીં એવી રીતે પાર્ક કરી હતી સાઈડમાં. પણ ગુલમોરનું ઝાડ હતું એની નીચે હતી, પણ ઝાડ તો બધા છે, આ પડશે એવી તો થોડી ખબર હોય. અને બાજુમાં અહીંયા સ્વપ્ન સૃષ્ટિમાં ઓફિસ છે, ત્યાં હું ભાઈને એક મળવા ગયો હતો. લગભગ 15-20 મિનિટ પછી પાછો આવ્યો, ત્યાં જોયું મેં. એટલે ગાડીમાં કોઈ નતું, એટલે નસીબદાર નહીતર એટલે મૂકીને પાર્ક કરીને જ ગયો હતો એમ. એટલે ચોક્કસ જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું કે જે ગાડી છે તે સંપૂર્ણપણે છે તે નાશ પામી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. જે રીતના ઝાડ છે તે આ ગાડી ઉપર પડ્યું હતું ને ગાડી જોકે ગાડી પાર્ક કરી અને ગાડીના માલિક છે તે પોતાના કામથી ઓફિસની અંદર ગયેલા હતા અને તે સમયે જ આ વૃક્ષ પડતા જાનહાનિ છે તે થતા અટકી હતી. પરંતુ આ વૃક્ષ છે તે હાલ જે છે તે અચાનક પડ્યું છે. મહત્વની વાત એ પણ છે કે એક તરફ મહાનગરપાલિકા જે છે તે પ્રી મોન્સૂન કામગીરીના નામે જે મસ્ત મોટા ઝાડવાઓ હોય છે તેને ટ્રીમિંગ કરવાની અને તેમને જે છે તે હાલ ટૂંકા કરવાની અને તેમને જે કહી શકાય કે જે ખાસ કરીને જે ભયજનક જે ઝાડવાઓ હોય છે તે હટાવવા માટેની કામગીરી પણ મહાનગરપાલિકા કરતી હોય છે. પરંતુ હજુ શહેરના અનેક વિસ્તારો એવા છે કે અનેક જગ્યાઓ ઉપર વૃક્ષ એવા છે કે જે મહાકાય સ્વરૂપમાં બની ગયા છે અને લોકો માટે છે તે કોઈના ઘર ઉપર કે કોઈની જે કહી શકાય કે રોજીરોટી ઉપર પડે તે પ્રકારની સ્થિતિમાં વૃક્ષો હોય તે પ્રકારની માહોલ પણ છે તે હાલ જોવા મળ્યું છે. પરંતુ હાલ બોડકદેવ વિસ્તારમાં વગર વરસાદે છે તે આ ઝાડ ધરાશાયી થતા વાહન જે નીચે પાર્ક કરેલું હતું ફોર વ્હીલ તે સંપૂર્ણપણે છે તે હાલ નાશ પામ્યું છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રાજકોટની નવી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. સવારે ગુજરાત હાઈકોર્ટને પણ આવી ધમકી આપવામાં આવી હતી. એક જ દિવસમાં સતત બીજી કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. જામનગર રોડ પર રાજકોટ કોર્ટ બનાવવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમે સઘન ચેકિંગ છે તે શરૂ કર્યું છે. જોકે એક જ દિવસમાં સતત બીજી કોર્ટને ઉડાવી દેવાની આ ધમકી છે તે મળી હતી. સવારે ગુજરાત હાઈકોર્ટને પણ ધમકી મળી હતી અને હવે ફરી જામનગર રોડ પર બનાવવામાં આવેલી આ રાજકોટ કોર્ટને પણ આ પ્રકારની ધમકી આપવામાં આવી છે. જેને આધારે બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમે અહીંયા સઘન ચેકિંગ હાથ ધર્યું છે. રાજકોટની નવી કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસ છે, બોમ્બ સ્ક્વોડની ટીમ છે, તેમના દ્વારા આજે અલગ અલગ જે કોર્ટમાં જે ઓફિસો આવેલી છે ત્યાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે તાજેતરમાં જ આ કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરના જામનગર રોડ ઉપર આ કોર્ટ, નવી કોર્ટ છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને અલગ અલગ જે કોર્ટો છે તેનો સમાવેશ અહીંયા આ બિલ્ડિંગમાં કરવામાં આવ્યો છે. પરંતુ આ બિલ્ડિંગને ખાલી કરવાની ધમકી મળતાની સાથે જે પોલીસ છે તેના દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. સતત ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો છે તેના દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે કોર્ટને જે ઉડાડવાની ધમકી મળી છે, ઓફિશિયલી ઈમેલ આઈડી ઉપરથી આ ધમકી આપવામાં આવી છે અને જેના જ અનુસંધાને આ હાલ આજે કહી શકાય છે કે કોર્ટમાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. લોકોનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સ્થાનિક પોલીસ છે તે પણ પહોંચી છે અને આ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. આપણે જે બેન છે વકીલ, એમને પૂછ્યું, બેન અહીંયા શું આ પોલીસ કાર્યવાહી કરે છે? અત્યારે બધા ટેબલે અને હરેક જગ્યાએ પોઝિશનમાં ચેકિંગ કરે છે. કેમ કે એવું મેસેજ છે કે કોર્ટને ઉડાડી દેવાની ધમકી આપવામાં આવેલી છે બોમ્બથી, તેના માટે સઘન ચેકિંગ ચાલુ છે ક્યારનો. કઈ
કઈ કોર્ટો આવેલી છે રાજકોટમાં? કેટલી બધી? સિવિલ કોર્ટની તમામ કોર્ટો અહીંયા આવેલી છે અને એક ફેમિલી કોર્ટ સિવાય બધી કોર્ટો અહીંયા આવેલી છે. જે પ્રમાણે વકીલો છે તેમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે બોમ્બ સ્ક્વોડ દ્વારા. જે ચેકિંગ કાર્યકરો, આપણે એડવોકેટ બહેનો છે તેમને પૂછ્યું, બેન શું કહેશો, અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, આવી પહેલી વાર આવી ધમકીઓ મળી છે કે બોમ્બથી ઉડાડવાની? હા, વેરી ફર્સ્ટ ટાઈમ. અને અમે અમારા માટે આ નવીન છે કે આવી રીતનું કોર્ટ જેવી વસ્તુ જગ્યા કે જ્યાં ન્યાય માટે માણસો આવતા હોય ત્યાં જ આવી ધમકી મળે તો બહુ સેન્સિટિવિટી કહેવાય બાબતે. અત્યારે શું કાર્યવાહી કરી રહી છે પોલીસ? બધા અમારા ટેબલો, ઇવન અમારા બેગ્સ બધું ચેક કરી રહી છે. કઈ કોઈ એવી વસ્તુ મળે એના બાબતે ચેક કરી રહી છે. ચોક્કસથી જે પ્રમાણે વકીલો છે તેમની ઓફિસો છે અને ટેબલો સહિતની વસ્તુઓ ચેક કરવામાં આવી રહી છે. જે પ્રમાણે ઈમેલ આઈડી દ્વારા આ ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ હવે પોલીસના ધાડે ધાડા છે તે કોર્ટમાં ઉતર્યા છે. બોમ્બ સ્ક્વોડ સહિતની સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા હાલ વિશેષ તપાસ છે તે કોર્ટમાં હાથ ધરવામાં આવી છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને ધમકી ભર્યો મેલ મળ્યો છે. અજાણ્યા શખ્સે મેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી. ઈમેલ મળતા જ સ્કૂલના બાળકોને રજા આપી દેવાઈ. રિફાઇનરી સ્કૂલના આચાર્યને આ ઈમેલ મળ્યો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમે શાળામાં પહોંચી સર્ચ કર્યું. ગઈકાલે પણ સમા વિસ્તારની નવરચના સ્કૂલને આ પ્રકારની ધમકી આપવામાં આવી હતી. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા ઠેર ઠેર ચાલી રહેલા વિકાસના કામો શહેરની જનતા માટે દુઃખદાયી સાબિત થઈ રહ્યા છે. ચોમાસા પૂર્વે શરૂ કરાયેલા ડ્રેનેજ, કેચપીટ અને પાઇપલાઇનના કામો વરસાદની શરૂઆત થઈ ગઈ હોવા છતાં પણ પૂર્ણ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બાપુનગરથી નિકોલ જતા રસ્તા પરની અધૂરી કામગીરીએ વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. એએમસી દ્વારા ડ્રેનેજ અને પાણીની લાઇનો નાખવા માટે રસ્તાઓ ખોદવામાં આવ્યા, પરંતુ યોગ્ય રીતે પુરાણ અને ડામરનું ફિનિશિંગનું કામ ન કરવામાં આવતા રસ્તાઓ ઉબડ-ખાબડ બની ગયા છે. ખોદી મૂકેલું છે સાહેબ. દુકાને ઘરાકી આવતા નથી, એકદમ બેઠા છે. દુકાને બહુ કિચડ પડ્યું છે. 15 દિવસ થઈ ગયા. હવે બહુ તકલીફ પડે છે. હવે ગ્રાહક નહીં આવતો, બીજું તકલીફ પડે, કિચડ છે બહુ આગળ. ઘણો ટાઈમ તક ખોદેલો રસ્તો છે, તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. કેટલી ગાડીઓ પડે, છોકરાઓને સ્કૂલમાં આવવાની તકલીફ પડે. અને આ લોકો જયારે દર વર્ષે ચોમાસું કંઈક ને કંઈક નજીક આવે ત્યારે જ કામ ચાલુ કરે. આખો શિયાળો જતો રહે છે ત્યારે કામ નથી કરતા અને ફક્ત મહિનાની વાર હોય ત્યારે કામ ચાલુ કરે. અત્યારે આ કામ જો અહીંયા સ્ટોપ કરી દીધું. એક દિવસ કામ કરે અને 5 દિવસ બંધ રાખે છે કામ. તો હજી તો આ લોકોને છે કેનાલ સુધી પહોંચાડવાનું છે. હજી પહોંચતા હવે મને નથી લાગતું કે આ ચોમાસા કામ થાય. આ તંત્ર આખું વર્ષ દિવાળી સુધી સતત હેરાન થવાનું છે એવું મને લાગે છે.